આપણે માર્કંડેય પુરાણના 14મા દિવસની કથાને આગળ વધારીએ। કન્યાએ કહ્યું, પિતાજી, શું ઋત્વાત મુનિ જે તપસ્વી છે આપ નથી? જો આપ પણ તપસ્વી છો તો નક્ષત્રને પુનઃ આકાશમાં સ્થાપિત કરી દો। આપ તે જ નક્ષત્રમાં મારા લગ્ન કેમ નથી કરતા? ઋષિ બોલ્યા, ભદ્રે, તારું કલ્યાણ થયું, હવે તું પ્રસન્ન થા। હું તારા માટે રેવતી નક્ષત્રને પુનઃ ચંદ્રમાના માર્ગમાં સ્થાપિત કરું છું। ત્યાર પછી મહામુનિ પ્રમુચે પોતાની તપસ્યાના પ્રભાવથી રેવતી નક્ષત્રને ફરી પૂર્વવત ચંદ્રમંડળમાં સ્થાપિત કરી દીધું। પછી તે જ નક્ષત્રમાં વૈદિક મંત્રનું ઉચ્ચારણ કરીને કન્યાના વિધિપૂર્વક લગ્ન કર્યા અને પ્રસન્ન થઈને પોતાના જમાઈને કહ્યું કે રાજન, જણાવો, હું આ લગ્નમાં દહેજ રૂપે તમને શું આપું? મારી તપસ્યા અપ્રહિત છે, હું આપને દુર્લભ વસ્તુ પણ આપી શકું છું। રાજાએ કહ્યું કે મુને, મારો જન્મ સ્વયંભૂ મનુના વંશમાં થયો છે, તેથી હું આપની કૃપાથી એવો પુત્ર ઈચ્છું છું જે મન્વંતરનો સ્વામી થાય। ઋષિ બોલ્યા કે રાજન, તમારી આ કામના પૂર્ણ થશે। તમારો પુત્ર મનુ થઈને સંપૂર્ણ પૃથ્વીનો ઉપભોગ કરશે અને ધર્મનો જ્ઞાતા થશે। પછી રાજા તે સ્ત્રીને સાથે લઈને પોતાના નગરમાં ચાલ્યા ગયા। ત્યાર પછી રેવતીના ગર્ભથી રૈવતનો જન્મ થયો, જે સર્વધર્મથી સંપન્ન અને મનુષ્યથી અજય હતો। તેઓ સર્વશાસ્ત્રોના જ્ઞાતા અને વેદ વિદ્યાના વિશારદ હતા। તેમના મન્વંતરમાં સોમેધા, ભૂપતિ, વૈકુંઠ અને અમિતાભા 4 દેવગણ હતા। એમનામાંથી પ્રત્યેક ગણમાં 14 દેવતા હતા। આ ચારેય દેવગણોના સ્વામી વિભુ નામના ઇન્દ્ર હતા, જેમણે 100 યજ્ઞનું અનુષ્ઠાન કરીને આ પદને પ્રાપ્ત કર્યું હતું। હિરણ્યોમાં, વેદશ્રી, ઉર્ધ્વબાહુ, વેદબાહુ, સુધામા, પર્જન્ય, મહામુનિ તથા વેદાંતના પરગામી, મહાભાગ, વસિષ્ઠ, આ 7 રૈવત મન્વંતરના ઋષિઓ હતા। બલબંધુ, મહાવીર્ય, સૂર્યવષ્ટ તથા સત્યક વગેરે રૈવત મનુના પુત્ર હતા। ત્યાર પછી આવે છે ચાક્ષુષ મનુની ઉત્પત્તિ અને તેમના મન્વંતરનું વર્ણન। માર્કંડેયજી કહે છે કે મુનિ, આ મેં તમને 5મા મન્વંતરની કથા કહી। હવે ચાક્ષુષ મનુના 6ઠા મન્વંતરનું વૃત્તાંત સાંભળો। બ્રહ્મન, તેઓ પૂર્વજન્મમાં બ્રહ્માજીના ચક્ષુથી ઉત્પન્ન થયા હતા, તેથી આ જન્મમાં પણ તેમનું નામ ચાક્ષુષ જ થયું। રાજર્ષિ મહાત્મા અન્મિત્રની પત્ની ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, જે બહુ જ વિદ્વાન, પવિત્ર, પૂર્વજન્મની વાતોનું સ્મરણ રાખનારો અને સમર્થ હતો। તે પુત્રને વારંવાર ખોળામાં લઈને માતાને સ્નેહવશ છાતીએ લગાવી દેતી હતી, પરંતુ બાળક તો પૂર્વજન્મની વાતોનું સ્મરણ રાખનારો હતો, તેથી માતાના ખોળામાં પડ્યો પડ્યો હસવા લાગ્યો। આ જોઈને માતાએ કહ્યું કે બેટા, આ શું? હું તો ડરી ગઈ છું। તમારા મુખ પર આ કેવું હાસ્ય? શું તમને અસમયમાં જ બોધ થઈ ગયો? શું તમે કંઈ શુભ જોઈ રહ્યા છો? પુત્ર બોલ્યો કે માં, શું તમે જોતા નથી? સામે આ જે બિલાડી છે તે મને ખાઈ જવા ઈચ્છે છે, બીજી બાજુ જાત હારીણી મને હડપ કરવા તૈયાર છે, એ અદ્રશ્ય ભાવે ઊભી છે। આ બાજુ તમે પુત્ર પ્રેમવશ મારી સામે જુઓ છો, બોલાવો છો અને છાતીએ લગાડો છો। તમારા શરીરમાં રોમાંચ થઈ આવે છે, વાત્સલ્ય સ્નેહથી તમારી આંખોમાં હર્ષના આંસુ આવે છે। આ બધું જોઈને મને હસવું આવે છે। જેમ આ બંને સ્વાર્થવશ સ્નિગ્ધ હૃદયથી મારી સામું જોઈએ છે, એ જ પ્રમાણે તમે પણ સ્વાર્થને લઈને જ મને પ્રેમ કરતા હો એવું લાગે છે। ફરક એટલો જ છે કે આ બિલાડી અને જાત હરીણી તો મને હમણાં જ ખાઈ જવા ઈચ્છે છે, અને તમે ધીરે ધીરે મારાથી પ્રાપ્ત થનારા ઉપભોગ્ય યોગ્ય ફળની કામના કરો છો। માતાએ કહ્યું કે બેટા, હું ઉપકારને કારણે નહીં, પ્રેમના કારણે તમને છાતીએ લગાડું છું। જો એનાથી તમને પ્રસન્નતા ન થતી હોય તો એનો અર્થ એ છે કે તમે મને ત્યાગી દીધી। લો, તમારા વડે પ્રાપ્ત થનારા સ્વાર્થનો મેં પરિત્યાગ કરી દીધો। આમ કહીને તે બાળકને ત્યાં મૂકીને સુતેગા ગૃહથી બહાર નીકળી ગઈ। તે જ સમયે તે જાત હારીણીએ તે શુદ્ધાત્મા બાળકને હડપ કરી લીધું અને તેને લઈને રાજા વિક્રાંતની પત્નીના શયનગૃહમાં સુવડાવી દીધો। પછી રાણીએ નવજાત પુત્રને લઈને બીજાના ઘરમાં મૂકી દીધો અને તેના બાળકને પોતાનો કોળિયો બનાવી લીધો। આ પ્રમાણે નવજાત શિશુને ચોરી લઈ જનારી તે ક્રૂર રાક્ષસી ત્રીજા ઘરના બાળકને ખાઈ જતી હતી। બાળકોને ચોરવાનું અને બદલવાનું કામ તે હંમેશા કરતી હતી। રાજા વિક્રાંતે પોતાના ઘરમાં આવેલા બાળકના ક્ષત્રિયોચિત સંસ્કાર કરાવ્યા અને બહુ પ્રસન્નતા સાથે નામકરણ સંસ્કારની વિધિ પૂરી કરી। તેનું નામ આનંદ રાખ્યું। જ્યારે બાળક થોડો મોટો થયો ત્યારે તેના ઉપનયન સંસ્કાર કર્યા। તે સમયે આચાર્ય કહ્યું કે વત્સ, પહેલા પોતાની મા પાસે જઈને તેમને પ્રણામ કરો। ગુરુની વાત સાંભળીને બાળક હસી પડ્યું અને બોલ્યું, ગુરુદેવ, હું કઈ માતાને પ્રણામ કરું? જન્મ આપનારી અથવા પાલન કરનારી? હું રાજા અન્મિત્રના ઘરમાં તેમની ધર્મપત્ની ગિરિભદ્રના ગર્ભથી ઉત્પન્ન થયો છું, પરંતુ જાત હારીણી મને ઉઠાવીને લઈ આવી અને અહીં હેમની પાસે મૂકી તેના પુત્રને તે ઉઠાવી લઈ ગઈ। પછી તેને પણ વિપ્રવર બોધના ગૃહમાં લઈ જઈને મૂકી દીધો અને તેમના પુત્રને હડપ કરીને ભક્ષણ કરી લીધો। રાણી હેમિનીનો પુત્ર બ્રાહ્મણોચિત સંસ્કારોની સાથે ઉછરી રહ્યો છે અને મારા અહીં આપ સંસ્કાર કરાવી રહ્યો છે। મારે આપની આજ્ઞાનું પાલન કરવું છે, તેથી બતાવો કઈ માતાની પાસે પ્રણામ કરવા જાઉં? ગુરુ બોલ્યા કે બેટા, બહુ મોટું સંકટ ઊભું થયું છે, મને તો કંઈ સમજાતું નથી। મોહથી મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે। આનંદે કહ્યું કે બ્રહ્મર્ષિ સંસારની આવી જ વ્યવસ્થા છે, એમાં મોહ માટે ક્યાં સ્થાન છે? વિચાર કરીએ તો કોણ કોનો પુત્ર છે અને કોણ કોનો ભાઈ? જીવ જન્મ લીધા બાદ જ મનુષ્યનો સંબંધી થાય છે, પરંતુ મૃત્યુની સાથે તેના બધા સંબંધ છૂટી જાય છે। અહીં પણ જેનો જન્મ થયો છે અને જન્મતા જ બંધુ બાંધવો સાથે સંબંધ જોડાઈ ગયો છે, તે દેહનો અંત થતા જ બધા સંબંધ તૂટી જાય છે। તેથી હું કહું છું કે સંસારમાં રહેનારા જીવનો કોઈ પણ બંધુ બાંધવ નથી। ભલા
કોણ કોની સાથે સદા બંધુત્વ નિભાવે છે? મેં તો આ જન્મમાં 2 માતાઓ અને 2 પિતા પ્રાપ્ત કર્યા છે. પછી જો બીજો દેહ ધારણ કરવાથી આ સંબંધો વધે એમાં આશ્ચર્ય ક્યાં છે? તેથી હવે હું તપસ્યા કરીશ. આ વિશાલ નામના ગામમાંથી આ રાજાના પુત્રને જે ચૈત્ર નામે વિખ્યાત છે તેને અહીં બોલાવો. આનંદની આ વાત સાંભળીને રાજા પોતાની સ્ત્રી સાથે અને બંધુ બાંધવો સાથે બહુ જ વિસ્મયમાં પડી ગયા અને તેના પરથી મમતા હટાવીને તેમણે તેને વનમાં જવાની અનુમતિ આપી દીધી. પછી પોતાના પુત્ર ચૈત્રને બોલાવીને તેને રાજ્ય કરવાને યોગ્ય બનાવ્યો અને જેણે પુત્ર બુદ્ધિથી તેનું પાલન કર્યું હતું તે બ્રાહ્મણનું પણ યથોચિત સન્માન કર્યું. આનંદ તપસ્યામાં લીન હતા. તેમને તપસ્યા કરતા જોઈને બ્રહ્માજીએ પૂછ્યું કે વત્સ, શા માટે આવું કઠોર તપ કરી રહ્યા છો? આનંદે કહ્યું કે ભગવાન, હું આત્મશુદ્ધિને માટે તપસ્યા કરી રહ્યો છું. બંધનનું કારણ એવા કર્મ છે તેમનો નાશ થઈ જાય એ જ મારી તપસ્યાનો ઉદ્દેશ છે. બ્રહ્માજી બોલ્યા કે જેના કર્મભોગનો અધિકાર ક્ષીણ થઈ જાય તે જ મુક્તિનો અધિકારી છે. જેની પાસે કર્મોનો સંચય છે તે નહીં. તમે તો સત્વાધિકારી છો. મુક્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકશો? તમારે તો છઠ્ઠા મનુ થવાનું છે. ચાલો, પોતાના અધિકારનું પાલન કરો. તમારે તપસ્યાની જરૂર નથી. મનુની મર્યાદાનું પાલન કરીને તમે મુક્ત થઈ જશો. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી પરમ બુદ્ધિમાન આનંદને તથાસ્તુ કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને તપસ્યાથી નિવૃત્ત થઈને મનુનું કાર્ય પૂર્ણ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કર્યું. બ્રહ્માજીએ તેમને તપસ્યાથી નિવૃત્ત કર્યા ત્યારે ચાક્ષુષ નામથી સંબોધિત કર્યા. તેથી તેઓ તે જ નામથી પ્રસિદ્ધ થયા. તેમણે રાજા ઉગ્રની કન્યા વિદગ્ધા સાથે લગ્ન કર્યા અને તેના ગર્ભથી વિખ્યાત, પરાક્રમી અને અનેક પુત્રને ઉત્પન્ન કર્યા. ચાક્ષુષ મન્વંતરમાં અર્ઘ્ય, પ્રસૂત, ભવ્ય, યુગથ અને લેખ આ 5 દેવગણ હતા. આ બધા ગણોમાં 8 ગણો સામેલ હતા. બધા દેવતા યજ્ઞભોજી તથા અમૃતાશી હતા. આ બધાના સ્વામી મનોજવ નામના ઇન્દ્ર હતા. જેમણે 100 યજ્ઞનું અનુષ્ઠાન કરી દેવતાનું અધિપત્ય પ્રાપ્ત કર્યું હતું. તે સમયે સુમેધા, વિરજા, હવિષ્યમાન, ઉત્પન્ન, મધુ, અતિનામા અને સહિષ્ણુ આ 7 સપ્તર્ષિ હતા. ઉરુ, પુરુ અને શતધૂમ વગેરે મહાબલી નરેશ ચાક્ષુષ મનુના પુત્ર હતા, જેમણે આ પૃથ્વીનું રાજ્ય કર્યું. આ સમયે વૈવત્સ નામના 7મા મનુ રાજ્ય કરે છે. તેમના મન્વંતરમાં જે દેવતા વગેરે થાય છે તેમનું વર્ણન સાંભળો. ત્યાર પછી આવે છે વૈવત્સ મન્વંતરની કથા તથા શ્રાવણિક મન્વંતરનો સંક્ષિપ્ત પરિચય. માર્કંડેયજી કહે છે કે વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા ભગવાન સૂર્યની પત્ની છે. તેમના ગર્ભથી વૈવસ્વ મનુનો જન્મ થયો, જેઓ વિખ્યાત, યશસ્વી અને અનેક વિષયોના જ્ઞાનમાં પારંગત હતા. વિવસ્વાનના પુત્ર હોવાના કારણે તેઓ વૈવત્સ્વ કહેવાય. જ્યારે ભગવાન સૂર્ય સંજ્ઞા તરફ જોતા તો તેઓ પોતાની આંખો બંધ કરી દેતી હતી. તેથી રૂષ્ટ થઈને સૂર્યે સંજ્ઞાને આવું નિષ્ઠુર વચન કહ્યું કે ઓ મૂર્ખ, તું મને જોઈને સદા આંખો બંધ કરી લે છે. તેથી તારા ગર્ભથી પ્રજાજનોને શાસનમાં રાખનાર યમ ઉત્પન્ન થશે. આ સાંભળીને સંજ્ઞા દેવી ભયથી વ્યાકુળ થઈ ગયા. તેમની દ્રષ્ટિ ચંચળ થઈ ગઈ. એ જોઈને સૂર્ય ફરી કહ્યું કે તે આ સમયે મને જોઈને પોતાની દ્રષ્ટિ ચંચળ કરી છે. તેથી ચંચળ લહેરોથી યુક્ત નદી તારી કન્યાના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાર પછી સંજ્ઞાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રનું નામ યમ હતું અને પુત્રી યમુના નામે વિખ્યાત મહાનદી થઈ. સંજ્ઞા સૂર્યના તેજને ઘણા કષ્ટથી સહન કરતી હતી. તે તેના માટે અસહ્ય હતું. તેણે વિચાર્યું કે શું કરું, ક્યાં જાઉં, ક્યાં જવાથી મને શાંતિ મળશે અને મારા સ્વામી મારાથી નારાજ પણ નહીં થાય. આ પ્રમાણે અનેક પ્રકારના વિચાર કરીને પ્રજાપતિ કુમારી સંજ્ઞાએ પોતાના પિતાના ઘરનો આશ્રય લેવાનું વિચાર્યું. ત્યાં જવા માટે તત્પર થઈને તેણે પોતાની છાયાને સૂર્યદેવની પત્ની બનાવી અને તેને કહ્યું કે તું આ ઘરમાં રહીને મારી જેમ જ બધા સંતાનો તથા ભગવાન સૂર્ય પ્રત્યે પણ ઉત્તમ વર્તન કરજે. આમ કહીને સંજ્ઞાદેવી પોતાના પિતાના ઘરે જતા રહ્યા. ત્યાં તેમણે સ્પષ્ટા પ્રજાપતિના દર્શન કર્યા. તેમણે પણ બહુ પ્રેમ અને આદરથી પુત્રીનું સ્વાગત કર્યું. તેઓ થોડો સમય ત્યાં રહ્યા. ત્યાર પછી પિતાએ તેમને પ્રેમથી સમજાવતા કહ્યું કે બેટી, તમે ત્રણેય લોકના સ્વામી ભગવાન સૂર્યના પત્ની છો. તેથી તમારે વધારે સમય પિતાને ઘરે રહેવું ન જોઈએ. હવે તમે સ્વામીના ઘરે જાઓ. હું તમારા પર બહુ પ્રસન્ન છું. પિતાના આમ કહેવાથી સંજ્ઞાએ બહુ સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી અને તેમણે પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. સંજ્ઞાદેવી સૂર્યના તેજથી બહુ ડરતા હતા અને તેમના તાપનો સામનો કરવા ઈચ્છતા ન હતા. તેથી ઉત્તર કુરુમાં જઈને ઘોડીના રૂપમાં રહેવા અને તપસ્યા કરવા લાગ્યા. આ બાજુ છાયા સંજ્ઞાએ જે સંજ્ઞા સમજીને ભગવાન સૂર્ય તેનાથી 2 પુત્ર અને એક મનોહર કન્યા ઉત્પન્ન કરી. છાયા સંજ્ઞા પોતાના સંતાનોને જેટલો પ્રેમ કરતી હતી તેટલો સંજ્ઞાના પુત્ર પુત્રીને નહીં. મનુ તો તેના વર્તાવને સહન કરી લેતા, પરંતુ યમથી સહન ન થયું. તેમણે ક્રોધમાં આવીને તેને મારવા માટે લાત ઉઠાવી, પરંતુ પછી ક્ષમાભાવનો આશ્રય લઈને લાત મારી નહીં. ત્યારે છાયા સંજ્ઞાએ યમને શાપ આપ્યો, હું તમારી પિતાની પત્ની છું, પરંતુ તમે મર્યાદાનું ઉલ્લંઘન કરીને મને મારવા માટે લાત ઉઠાવી રહ્યા છો. તેથી તમારો આ પગ આજે જ પૃથ્વી પર પડી જાય. માતાનો આપેલો શાપ યમને ભયથી વ્યાકુળ થઈ ગયા અને પોતાના પિતાની પાસે જઈને પ્રણામ કરીને બોલ્યા કે પિતાજી, આ તો બહુ આશ્ચર્યની વાત છે. આવું તો કદી કોઈએ જોયું નહીં હોય કે માતા વાત્સલ્ય મૂકી પોતાના પુત્રને શાપ આપી દે. દુર્ગુણી પુત્રો પ્રત્યે પણ માતાનો દુર્ભાવ થતો નથી. યમરાજની વાત સાંભળીને ભગવાન સૂર્ય છાયા સંજ્ઞાને બોલાવીને પૂછ્યું કે સંજ્ઞા ક્યાં ગઈ? તે બોલી, નાથ, હું જ ત્વષ્ટા પ્રજાપતિની કન્યા અને આપની પત્ની છું. આપે મારાથી જ આ સંતાન ઉત્પન્ન કર્યા છે. સૂર્ય જુદી જુદી રીતે ઘુમાવી ફેરવીને પૂછ્યું, પરંતુ તેણે સાચી વાત ન કહી. ત્યારે સૂર્યદેવે તેને શાપ આપવા તૈયાર થયા. આ જોઈને તેણે
બધી વાત યથાર્થ રીતે બતાવી દીધી. સાચી વાતની ખબર પડ્યા પછી ભગવાન સૂર્ય વિશ્વકર્માના ઘરે ગયા. વિશ્વકર્માએ પોતાના ઘરે પધારેલા ત્રિલોક પૂજિત સૂર્યદેવનું બહુ ભક્તિપૂર્વક પૂજન કર્યું. પછી સંજ્ઞાનું સ્થાન પૂછવાથી તેમણે કહ્યું કે ભગવાન, તે મારા ઘરે આવી અવશ્ય હતી, પરંતુ મેં પાછી આપના ઘરે મોકલી દીધી. ત્યારે સૂર્ય સમાધિસ્થ થઈને જોયું તો તે ઘોડીનું રૂપ ધારણ કરીને ઉત્તર કુરુ દેશમાં તપસ્યા કરી રહ્યા હતા. તેની તપસ્યાનો એક જ ઉદ્દેશ છે કે મારા સ્વામીની આકૃતિ સૌમ્ય અને શુભ થઈ જાય. સૂર્યને તેની તપસ્યાનું કારણ સમજાઈ ગયું. તેથી તેમણે વિશ્વકર્માને કહ્યું કે આપ મારા તેજને ઓછું કરી દો. ત્યારે વિશ્વકર્માએ સંવત્સર રૂપ ચક્રવાળા સૂર્યના તેજને ઓછું કરી દીધું. તે સમયે દેવતાઓએ તેમની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી દેવતાઓ અને ઋષિઓને સંપૂર્ણ ત્રિભુવનના પૂજનીય ભગવાન સૂર્યદેવની સ્તુતિ કરી. દેવતાઓ બોલ્યા કે ભગવાન ઋગ્વેદ સ્વરૂપ આપને નમસ્કાર છે, સામવેદ રૂપ આપને પ્રણામ છે, યજુર્વેદ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ જ સમસ્ત સમૂહના અધિષ્ઠાતા છો, આપને પ્રણામ છે. આપ જ્ઞાનના એકમાત્ર આધાર છો અને અંધકારનો નાશ કરનારા છો, આપને નમસ્કાર છે. આપનું સ્વરૂપ શુદ્ધ જ્યોતિર્મય છે. આપ સ્વભાવથી જ પરમ શુદ્ધ અને નિર્મળતા છો, આપને પ્રણામ છે. આપ સૌથી મહાન, સર્વશ્રેષ્ઠ, સૌથી પર અને સાક્ષાત પરમાત્મા છો. આપનું સ્વરૂપ સંપૂર્ણ જગતમાં વ્યાપક છે. આપ સૌના આત્મરૂપ છો, આપને નમસ્કાર છે. આપ સૌની ઉત્પત્તિના કારણ, જ્ઞાનનું ચિંતન કરનારા પુરુષોના પ્રાપ્તવ્ય સ્થાન, સૂર્ય સ્વરૂપ તથા પ્રકાશાત્મા રૂપ છો, આપને નમસ્કાર છે. પ્રભાનો વિસ્તાર કરનાર આપને નમસ્કાર છે. દિવસનું સર્જન કરનાર આપને પ્રણામ છે. રાત્રિનો હેતુ પણ આપ જ છો તથા સંધ્યા અને ચાંદનીની સૃષ્ટિ પણ આપ જ છો, આપને નમસ્કાર છે. ભગવાન, આપ જ સંપૂર્ણ જગત છો. આપમાં ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત બ્રહ્માંડ ઓતપ્રોત છે. તેથી ઉદ્ધવલોક જ્યારે આપ ભ્રમણ કરો છો ત્યારે આપની સાથે આ બ્રહ્માંડ પણ ફરે છે. આપના કિરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને સંપૂર્ણ વસ્તુઓ પવિત્ર થાય છે. આપના કિરણો જ પોતાના સ્પર્શથી જળ વગેરેને પવિત્ર કરે છે. જ્યાં સુધી આ જગતમાં આપની દિવ્ય રશ્મિઓનો સંયોગ થતો નથી ત્યાં સુધી હોમ, દાન વગેરે ધર્મ સફળ થતા નથી. ઋગ્વેદની આ સંપૂર્ણ ઋચાઓ, બીજી બાજુ યજુર્વેદના બધા મંત્રો તથા સામવેદની સંપૂર્ણ સ્તુતિઓ આપના જ અંગોથી પ્રગટ થાય છે. જગન્નાથ, આપ ઋગ્વેદમય છો, આપ યજુર્વેદ છો તથા આપ જ સામવેદ છો. નાથ, આ પ્રમાણે આપ ત્રયમય છો. ત્રણેય વેદને આપના સ્વરૂપ છે. આપ જ બ્રહ્મનું પર અને અપર રૂપ છો. મૂર્ત, અમૂર્ત, સ્થૂલ અને સૂક્ષ્મ બધા રૂપોમાં આપ જ સ્થિત છો. નિમેષ, કાષ્ઠ વગેરે કાળના જે નાના નાના વિભાગ છે તે બધા આપના સ્વરૂપ છે. આપ જ ક્ષયાત્મક, પ્રતિક્ષણ પસાર થનારા કાળરૂપ છો. ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને પોતાની ઈચ્છાથી પોતાનું પ્રચંડ તેજને શાંત કરો. માર્કંડેયજી કહે છે કે દેવતાઓ અને ઋષિઓએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી તેજો રાશિ અવિનાશી ભગવાન સૂર્યએ વિશ્વકર્મા દ્વારા પોતાના તેજને ઓછું કરી દીધું. તેમનું જે ઋગ્વેદમય તેજ હતું તેનાથી પૃથ્વીનું નિર્માણ થયું. યજુર્વેદમય તેજથી દ્યુલોકની રચના થઈ અને સામવેદ તેજ સર્વલોક પ્રતિષ્ઠિત થયું. વિશ્વકર્માએ સૂર્યના તેજના 16 ભાગોમાંથી 15 ભાગ ઓછા કરી દીધા અને તેમના દ્વારા શંકરજીનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુનું ચક્ર, વસુગણોના ભયંકર શંકુ, અગ્નિની શક્તિ, કુબેરની શિબિકા તથા અન્ય દેવતા, યક્ષ તથા વિદ્યાધરો માટે ભયંકર અસ્ત્ર-શસ્ત્ર બનાવ્યા. ભગવાન સૂર્ય ત્યારથી પોતાના તેજનો 16મો ભાગ ધારણ કરે છે. તેજ ઓછું થયા બાદ તેઓ અશ્વનું રૂપ ધારણ કરીને ઉત્તર કુરુ નામના દેશમાં ગયા અને તેમણે ઘોડીના રૂપમાં સંજ્ઞાને જોઈ. તેમને આવતા જોઈને સંજ્ઞાને પરાયા પુરુષની આશંકા થઈ. તેથી તે પોતાના પૃષ્ઠભાગની રક્ષા કરતી રહીને સામેથી તેમની સમ્મુખ આવી. પછી તેમના મળ્યા પછી બંનેની નાસિકાઓનો સંયોગ તથા તેનાથી અશ્વરૂપધારી સંજ્ઞાના મુખમાંથી 2 પુત્ર ઉત્પન્ન થયા, જે નાસત્ય અને દસ્ત્ર નામે પ્રસિદ્ધ થયા. વીર્યપાત પછી રેવંત નામનો એક પુત્ર ઉત્પન્ન થયો, જે ઢાલ, તલવાર અને કવચ ધારણ કરીને બાણ અને ભાથાથી સુસજ્જ અને ઘોડા ઉપર બેઠેલો જ પ્રગટ થયો. ત્યાર પછી ભગવાન સૂર્યએ સંજ્ઞાને પોતાના અનુપમ સ્વરૂપનું દર્શન કરાવ્યું. તેમના રૂપને જોઈને સંજ્ઞાએ બહુ પ્રસન્નતા થઈ. પછી તેણે પણ પોતાનું રૂપ ધારણ કરી લીધું. ત્યારે સૂર્યદેવ પોતાની પ્રેમાળ પત્નીને સાથે લઈને પોતાના નિવાસ સ્થાન ઉપર આવ્યા. ભગવાન સૂર્યના જે પ્રથમ પુત્ર હતા તેમની વેવસ્વ નામે પ્રસિદ્ધિ થઈ. બીજા પુત્રનું નામ યમ હતું. તેઓ માતાના શાપગ્રસ્ત હતા. પિતાએ તેમના શાપનું આ રીતે નિવારણ કર્યું હતું: કીડા યમના પગનું માંસ લઈને પૃથ્વી પર પડી જશે, પછી આમનો પગ પૂર્વવત થઈ જશે. યમની દ્રષ્ટિ ધર્મ પર હતી અને મિત્ર તથા શત્રુ બધા માટે તેમનો સમાન ભાવ હતો. તેથી સૂર્યને પ્રજાએ ધર્મ અધર્મનું ફળ આપવા માટે તેમને યમરાજના પદ પર પ્રતિષ્ઠિત કર્યા. યમના કાલીન પર્વતની વચ્ચેથી વહેનારી નદી થઈ. બંને અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રેવંતને પણ ગુહ્યકોના સ્વામી બનાવવામાં આવ્યા. હવે છાયા સંજ્ઞાના પુત્રોની જ્યાં નિયુક્તિ થઈ તેની વાત સાંભળો. છાયા સંજ્ઞાના જ્યેષ્ઠ પુત્રનો વર્ણ વેવસ્વ મનુ જેવો જ હતો, તેથી તેઓ સાવર્ણિક નામે પ્રસિદ્ધ થયા. તેઓ જ 8મા મનુ થશે. તે સમયે રાજા બલિ ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત રહેશે. છાયાના બીજા પુત્ર શનૈશ્વરને પિતાએ ગ્રહોના મધ્યમાં નિયુક્ત કર્યા. ત્રીજી સંતાન તપ્તી નામની કન્યા હતી. તેણે રાજા સંવર્ણનને પોતાના સ્વામી બનાવ્યા અને તેમનાથી કુરુ નામના પુત્રનો જન્મ થયો. આ કુરુ એક પ્રસિદ્ધ રાજા થયા.
વૈવસ્વ મન્વંતરમાં 8 દેવગણ માનવામાં આવ્યા છે. તેમના નામ આ પ્રમાણે છે: આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, વિશ્વદેવ, મરુત, ભૃગુ તથા અંગિરા. એમનામાં આદિત્યગણ, મરુદગણ તથા રુદ્રગણ કશ્યપજીના પુત્ર છે. સાધ્યગણ, વસુગણ તથા વિશ્વદેવ આ ધર્મના પુત્ર છે. ભૃગુગણના ભૃગુ અને અંગિરસગણ બધા મહર્ષિ અંગિરાના પુત્ર છે. બ્રહ્મન આ બધો મારીચ સર્ગ છે. મારીચ નંદન કશ્યપની સંતાન હોવાથી એમને મારીચ કહે છે. આ મન્વંતરમાં જે ઇન્દ્ર છે તેમનું નામ ઉર્જ્વશી છે. એ મહાત્મા યજ્ઞભાગના ભોગતા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે ઇન્દ્ર થાય છે તે બધાના લક્ષણ સમાન સમજવા જોઈએ. હવે વર્તમાન ત્રિલોકોની વર્ણન સાંભળો. ભૂલોક તો આ પૃથ્વી છે. અંતરિક્ષ દ્યુલોક અથવા ભુવલોક માનવામાં આવ્યો છે અને દિવ્યલોકને સ્વર્ગલોક કહે છે. અત્રિ, વસિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર તથા જમદગ્નિ આ 7 મન્વંતરના સપ્તર્ષિ છે. ઈક્ષ્વાકુ, નૃગ, ધૃષ્ટ, શર્યાતિ, નરિશંત, નાભાગ, અરિષ્ટ, કુરુઝ અને પ્રષદ આ 9 વૈવસ્વ મનુના પુત્ર છે. આ પ્રમાણે મેં તમારી સમક્ષ આ વૈવસ્વ મન્વંતરનું વર્ણન કર્યું છે. આનું શ્રવણ પઠન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે અને મહાન પુણ્યનો ભાગી થાય છે. કૌષ્ટુકી બોલ્યા કે મહામુને આપે સ્વયંભૂ, મનુનું વગેરે 7 મનુઓનું વર્ણન કર્યું તથા તેમના મન્વંતરોમાં જે દેવતા, રાજા અને મુનિ થયા તે પણ બતાવ્યા. હવે આ કલ્પમાં બીજા જે 7 મનુ થશે તેમનો પરિચય આપો તથા તેમના મન્વંતરોમાં જે દેવતા વગેરે થવાના છે તેમનું પણ વર્ણન કરો. માર્કંડેયજીએ કહ્યું કે બ્રહ્મન છાયા સંજ્ઞાના પુત્ર સાવર્ણીનું નામ તમને બતાવી ચૂક્યો છું. તેઓ બધી રીતે પોતાના મોટા ભાઈ વૈવસ્વ મનુ જેવા જ હતા. તે 8મા મનુ થશે. પરશુરામ, વ્યાસ, ગાલવ, દીપ્તિમાન, કૃપ, ઋષ્યશૃંગ તથા અશ્વસ્થામા 7 સાવર્ણી મન્વંતરમાં સપ્તર્ષિ થશે. સુતપા, અમિતાભ અને મુખ્ય આ 3 દેવગણ થશે. એમનામાંથી પ્રત્યેક ગણ અલગ અલગ 20-20 દેવતાઓનો સમુદાય હશે. તપસ્યા, શુક્ર, દ્યુતિ, જ્યોતિ, પ્રભાકર, પ્રભાસ, દયતિ, ધર્મ, તેજ, રશ્મિ તથા વકૃત આ વગેરે દેવતા સુતપા ગણના 20 દેવતાઓની અંતર્ગત છે. પ્રભુ, વિભુ અને વિભાસ વગેરે દેવતા અમિતાભ નામના બીજા ગણના 20 દેવતાઓનો અંતર્ગત છે. ત્રીજા ગણના જે 20 દેવતા છે તેમનામાં દમ, દાંત, રીત, સોમ અને વિંત વગેરે મુખ્ય છે. આ મુખ્ય ગણના દેવતા કહેવાય છે. આ બધા મન્વંતરના સ્વામી થશે. એ મરીચિનંદન પ્રજાપતિ કશ્યપના પુત્ર છે. વિરોચનના પુત્ર બલિ આમના ઇન્દ્ર થશે. તે બલિ આજે પણ પોતાની પ્રતિજ્ઞાના બંધનથી બંધાઈને પાતાળ લોકમાં વિરાજમાન છે. વિરજા, અર્વવીર, નિર્હોક, સત્યવાક, કૃતિ તથા વિષ્ણુ વગેરે સાવર્ણી મનુના પુત્ર થશે. સાવર્ણી મનુની ઉત્પત્તિના પ્રસંગમાં દેવી મહાત્મ્ય. તેનો પહેલો અધ્યાય. મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિને ભગવતીનો મહિમા બતાવો અને મધુકૈટભના વધનો પ્રસંગ સંભળાવો. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે. મહાકાળી દેવતા છે. ગાયત્રી છંદ છે. નંદા શક્તિ છે. રક્તદંતિકા બીજ છે. અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીને હું સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિચૂળ, ભૂષુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમને 3 આંખો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે તથા તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે. સૂર્યના પુત્ર સાવર્ણિક કે જેઓ 8મા મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું તે સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વરોચિષ મન્વંતરમાં સુરત નામે એક રાજા હતો જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા. તેઓ સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા. તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા. રાજા સુરતની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલા વિધ્વંસી સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાં પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પર હવે તેમનો અધિકાર ઉઠી ગયો. પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓ તે સમયે મહારાજા સુરત પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું. તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા. સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું. તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પોતાની સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા. પછી મમતાથી આકૃષ્ટ થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું, જે નગર આજે મારાથી વંચિત છે, ખબર નહીં મારા દુરાચારી નોકરચારો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે
અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગ ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાથી મારી આગળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે. ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાના કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા બીજી ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયા અને તેને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? અહીં તમારો આવવાનો શો હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્યમનસ્ક જેવા દેખાવ છો? રાજા સુરતે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વૈશ્ય બોલ્યા કે હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવું છું. અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તે સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું કે જે લોભી પત્ની, પુત્રો વગેરે ધનના કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલું સ્નેહનું બંધન કેમ છે? વૈશ્ય બોલ્યા કે તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુબ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ કેમ છે? મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે, એ શું છે? એ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેયજી કહે છે કે હે બ્રહ્મણ, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ, સુરથ અને સમાજ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વર્તાવ કરીને બેઠા. ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈ કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું કે હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું. તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાના કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે કે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેના માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરે તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે હું બંને ઘણા દુઃખી છે. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ઋષિ બોલ્યા કે હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાતે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે, પણ માત્ર તેઓ એવા જ હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, તથા તે જેવી મનુષ્યોની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણી, પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતોમાં પણ બંનેમાં લગભગ સરખી જ સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, તે પોતે ભૂખથી પીડિત હોય છતાં પણ તેઓ મોહને લીધે બચાવની ચાંચોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રનો અભિલાષા કરે છે? જોકે તે બધામાં સમાજની કમી ઉણપ તો છે જ. તેઓ સંસારની સ્થિતિ, જન્મ મરણ પરંપરાને બનેલી કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિદ્રારૂપી જે ભગવતી મહામાયા છે તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી માયાદેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીની ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જળ ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું કે હે ભગવાન, જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? બ્રહ્મણ, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીઓ જેવો પ્રભાવ હોય, તેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ બોલ્યા કે હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે. તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે, તો પણ તેમનું પ્રાગટ્ય
અનેક પ્રકારે થાય છે તે મારી પાસેથી સાંભળો. જો કે તેઓ નિત્ય અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જ જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાવરણમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવીને યોગનિદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોમાં મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કૈટભ નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્ર ચિત્તે થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગનિદ્રાની સ્તુતિ આરંભી. જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતના ધાત્રી, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ સ્વરૂપા છે, તે જ ભગવતી નિદ્રાદેવીને ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું કે હે દેવી, તમે જ સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વસટકાર છો. સ્વરો પણ તમારું સ્વરૂપ છે. તમે જ જીવનદાયી સુધા છો. નિત્ય અક્ષર પ્રણવ માં ઓમકાર, અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો. આ ત્રણ માત્રા ઉપરાંત જે બિંદુરૂપ નિત્ય માત્રા છે, જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌનો પોતાનો ગ્રાસ બનાવો છો. હે જગન્મયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળ તમે સૃષ્ટિરૂપા છો, પાલન કાળે સ્થિતિરૂપા છો તથા કલ્પાંત કાળે સંહારરૂપ છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાસુરી છો. તમે ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ હિ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ ધારણ કરનારા છો. બાણ, ભૂસુંડી અને પરીખ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યંતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યધિક સુંદર છો અને પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસતરૂપી જે કંઈ વસ્તુઓ અને તે બધાની શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી રીતે થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે, ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે? મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય? દેવી, તમે તો પોતાના તે ઉદર પ્રભાવોથી પ્રશંસિત છો. આ જે બંને દુર્ઘસ અસુર મધુ અને કૈટભ છે, એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગ્રત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દીધો. હે રાજન, ઋષિ કહે છે કે જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગનિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા. યોગનિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાવરણમાં જળમાની શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટભ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા ઉદ્યોગ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળના કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા કે અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો. ભગવાન બોલ્યા કે જો તમે બંને મારા પર પ્રસન્ન હો તો હવે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માગ્યું, અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિ કહે છે કે આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે કારણે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું, ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું કે જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું સ્થાન હોય, ત્યાં અમારો વધ કરો. ઋષિ કહે છે કે ત્યારે ભલે તેમ થાઓ કહીને શંખચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી ભગવાન પ્રગટ થયા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે સાંભળો. અધ્યાય બીજો. ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે, મહાલક્ષ્મી દેવતા છે, ઉષ્ણિક છંદ છે, શાકંભરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં વિનિયોગ કરવામાં આવે છે. હું પદ્માસન પર બેસેલા પ્રસન્નવદના મહિષાસુરમર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભુજાઓમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાશ અને ચક્ર ધારણ કરે છે. ઓમ ઋષિ કહે છે કે અગાઉ સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી સમસ્ત
દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીની આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃત્તાંત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. તેમણે કહ્યું કે હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા શરણમાં આવ્યા છીએ. તમે તેમનો વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રમાણે દેવતાના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો. તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાં પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજનો તે પુંજ જાજલ્યમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રીના રૂપમાં પરિણમ્યું. આગળની કથા આવતીકાલે.